ઓકે, લેટ્સ સ્ટાર્ટ નેક્સ્ટ ન્યુમેરિકલ્સ. આપણે ક્યાં કઈ ભણ્યું હતું? આપણે ધોરણ 10 નું ગણિત રીડિંગ માંગુ બીજું વિડિયો જોયો તમને ધ્યાન આવે બરાબર. કયું હતું? ચેપ્ટર 3 હતું બહુપદીઓ. ના, ચેપ્ટર 2. જે તો આપણે ચેપ્ટર 2 પર છે બહુપદીઓ. એનામાં કયું ચાલતું હતું? સ્વાધ્યાય 2.2. એનામાં દાખલો બીજો. દાખલા બીજામાં પહેલા નંબરનું થઈ ગયું. બીજા નંબરનું આપણે જોઈએ. શું હતું દાખલો? દાખલો બીજો એટલે જે છે શૂન્ય સરવાળાના અને શૂન્યનો ગુણાકાર છે તે પછી બહુપદી મેળવવાની છે. બરાબર. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલ છે. શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી મેળવવાની. બરાબર. શૂન્યનો સરવાળો અને ગુણાકાર પરથી બહુપદી મેળવવાની. ઓકે, પહેલો દાખલો તમે કર્યો તો ધ્યાન ના આવે તો જોઈ લેજો. સરવાળો તમને ખબર છે જે જવાબ આવે મારો બહુપદીનો એને કહેવાય આલ્ફા પ્લસ બીટા. એ આપેલું છે એટલે કે -b/a આપેલું છે. અને ગુણાકાર એટલે શું? એ પણ લખેલું બે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા * બીટા. કોઈ બી બે જવાબ કઈ આગળ મારી બહુપદી શૂન્ય થાય એને શૂન્ય કહેવાય. તો આલ્ફા અને બીટા કેવા બે મૂલ્ય છે? દ્વિઘાત બહુપદી હોય તો બે જ મૂલ્યો મળે. x² વાળી બહુપદી એના બે નો ગુણાકાર એ કોના જોડે? c/a. બરાબર. આ બધા વસ્તુ આપેલો છે. તો બીજો દાખલો સરવાળો આપેલો છે મને √2 અને ગુણાકાર આપેલો છે 1/3. બરાબર. સોલ્યુશન ચોટાળાનું સોલ્યુશન ની જવાબનું સોલ્યુશન શું આવશે? સૌથી પહેલું ગુણાકાર આ સરવાળો -b/a √2 આપેલ છે અને ગુણાકાર એટલે c/a બરાબર 1/3 આપેલ છે. આના ઉપરથી આપણે a b c ત્રણની કિંમત કોઈ કોન્સ્ટન્ટ હોય ને એના ફેવરમાં મેળવવાની. કોઈ એક ફિક્સ આગળ દાખલો દેખ્યો તો પણ એ જોયું -b/a બરાબર √2. તો આવું લખાય. આ નહીં આમ ગુણાકાર આ √2 છેદમાં 1 લખાય સમજવા માટે. તો -b/√2 બરાબર k. માવા બધું ઉપર લઈ લો is equal to a is equal to k ભાગ્યા અહીં બધા જવાબને k માં લાવવાના એટલે k માં કોમન નીકાળી શકાય. તો માટે a બરાબર તો k થઈ જ ગયું કોઈ છે નહીં. -b/√2 બરાબર k એટલે b બરાબર શું થાય? માઈનસ આ બાજુ જતો રહેશે ને √2 ઉપર જતો રહેશે. √2 આ b ની કિંમત આ a ની કિંમત a b c મેં બોક્સ કરી એટલે ખબર પડશે. નાઉ c/a બરાબર 1/3 માટે c બરાબર a/3 માટે c બરાબર એની કિંમત શું લેવું? c બરાબર શું મળશે? k/3. એની કિંમત શું મળશે? k/3. તમારા ત્રણ મેન જવાબ જ મળી ગયા. હવે આપણે શું છે શૂન્યના બહુપદી મેળવો. બહુપદી કોને કહેવાય? અહીં લખી માટે આવલી હોય x² + bx + c બરાબર 0. બસ a b અને c ની કિંમત જ મૂકવાની છે. એની કિંમત બહુપદી માટે a b c ની કિંમત મૂકતા બરાબર. a b c ની કિંમત મૂકતા a બરાબર k એટલે k x² b બરાબર માઈનસ છે -√2k into x તો છે આ b ની કિંમત છે આ એની કિંમત છે
વત્તા c તો ડાયરેક્ટ નીકળવાનો છે k/3 બસ આ મારો બહુપદી મળી ગઈ છે k ને કોમન કાઢો k ને કોમન કાઢીએ તો k કાઉન્સમાં x² - √2 પ્લસ 1/3 x પણ ગઈ ને k કાઢી બસ આ મારી બહુપદી મળી ગઈ આને શું કહીશું મારી બહુપદી હવે તમે આમાંથી k કોમન કાઢ્યો છે તો આ મારી બહુપદી કે ના લખો એટલે k ની કોઈ પણ કિંમત મળે પાછળ જવાબ આવો ના થાય તો શું કરીએ કઈ ના આપે તો આપણે 3 ને બી બહાર લઈએ તો આવી જ લખાય k/3 3 ને બહાર લાય તો નતો તો એમાં શું થઈ ગયું 3x² - 3√2x + 1 અમારી બહુપદી થઈ ગઈ ઓકે આટલું મને પહેલા દાખલાનો જવાબ આ મારો જવાબ હવે આનો જ આપણે એક હજી દાખલો કરીએ બાકીના ત્રણ તમને હોમવર્ક ખાલી ઓકે આ વસ્તુ ભૂસી નાખો ધ્યાનથી જોજો આ મારો જવાબ મેં આ છે જો નીચેનો ના પંચાતો તો આ જવાબ લખો ચાલે બસ ત્રણને મેં બધા જોડે ગુણી નાખ્યું કારણ કે ત્રણ અહીં નથી તો અહીં ગુણ નાખ્યું તો અહીં ત્રણ સામાન્ય નીકળી ગયું તમે પાઉસ કરીને જોઈ શકો છો એટલે આપણે એના માટે ટાઈમ બગાડવાનો ઓકે નાવ આપણો બીજો દાખલો શું છે એના ત્રીજો પહેલો બીજો થઈ ત્રીજો બહુ મસ્ત છે જુઓ બે વસ્તુ આપેલું છે આ મારો ઉપર ક્લિયર હોય આપણને તમને કામ લાગે આ મારો ત્રીજો શું આપેલું છે શૂન્ય આપેલા છે સરવાળાના શૂન્યનો સરવાળો 0 અને શૂન્યનો ગુણાકાર √5 બરાબર શૂન્ય અને એનો ગુણાકાર √5 આપેલો છે તો આનો મળી શકે ને આ આલ્ફા પ્લસ બીટા અને આ આલ્ફા ઇન્ટુ બીટા તો સોલ્યુશન સેમ આલ્ફા પ્લસ બીટા એટલે -b/a આપણને 0 આપેલ છે અને c/a બરાબર આપણને √5 આપેલ છે √5 થી ગભરાવાનું નથી આગળ તમે √t વાળો દાખલો કરી દીધો √t માં કઈ છે ને √t મૂકવાનો આપણે -b/a તો હવે તમને તો ખબર છે b છેદમાં આ 0 ની આવી જશે આ એક સમજો અને આ મારું અહીં જતું રહેશે બરાબર -b/0 બરાબર a ના છેદમાં k બધું ઉપર રાખવાનું ને is equal to k ધારીએ માટે a બરાબર k આમાં પહેલું મળી ગયું સૂત્રમાં મૂકી દેવાનું એ અને bc બાજુ ને -b ના છેદમાં 0 બરાબર k -b બરાબર 0 એટલે કે b બરાબર પણ મારો 0 કન્ફ્યુઝ નહીં થવાનું હવે c is equal to આના ઉપરથી a * √5 થાય કઈ નહીં √5 * a એમ સમજો તો √5 * a is equal to k છે આપણે કેમ કે નાખો આવી ત્રણ વસ્તુ k માં સાહેબ b તો આવે નથી k માં કઈ b ન આવે કારણ કે b તો 0 આવે છે k આવે તો પણ 0 કહેવાય 0 કે લખી શકો તમે આમાં તો મારે આની કિંમત મૂક્યા પડે a b c થી બહુપદી બનાવી a b c થી બહુપદી બનાવી એની કિંમત k ax² b બરાબર 0 એટલે 0x plus c is equal to √5k બસ હવે આનાથી તો k નીકળે છે કે આ તો 0 છે એટલે 0 જેવાનું આને આપણે લખવાની જરૂર નથી બે પદ ગયા ખાલી kx² plus k √5 તાને k બહાર કાઢી તમારી બધાને કે x² plus √5 આ મારી બહુપદી છે x² plus √5 ઓકે આ બે જોઈ લો હવે નવો સબ્જેક્ટ ચાલુ કરીએ હોમવર્ક ને લખી દો હોમવર્ક 2.2 દાખલા બીજાના ત્રીજો ચોથો અને પાંચમો
બરાબર ત્રીજો ચોથો અને પાંચમો આવો છે 1 1 પહેલો આવો છે પછી પછી કયું છે -1/4 1/4 અને 4 1 આ ત્રણ દાખલા કરવાના છે બરાબર પછી સ્વાધ્યાય 2.3 લઈએ